છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં. મિત્રો આજ થોડુંક એવું લાગ્યું ને કે પહેલાની સ્ટાઇલ આવી ગઈ વ્લોગની. એમને આવી ગઈ, કઈ વિચાર્યું નહોતું. આજે આપણે રાજકોટમાં અમુક મોટી મોટી જે પ્રખ્યાત ગરબીઓ થાય છે ને, આજે એ જોવા જવાની છે. આજે શનિવાર છે ને, ટાઈમ મળી ગયો જોવા જવાનો હવે, કારણ કે 10મું હાલે ને એટલે હમણાં નવરા નથી થતા બહુ. આજે ફાઇનલી ટાઈમ મળી ગયો અને હવે જોવા જવાની. રાજકોટમાં પ્રખ્યાત ગરબીઓ છે લગભગ 4-5 જેટલી તો હશે, એટલે એ જોવા જવાની છે આજે. એટલે અત્યારે જુઓ કેટલા વાગ્યા છે. અત્યારે 11:05 વાર છે. 5 તો નહીં, વધારે છે લગભગ. આપણે એટલે 11 વાગે નીકળી ઘરેથી. હવે જોઈ ગરબી ક્યારે આપણે પૂગી ગરબી જોવામાં, ને હું તમને બધું દેખાડું કેવી કેવી ગરબીઓ થાય છે રાજકોટમાં, અને આમ કેવી પ્રખ્યાત હું એની વિશેષતા કદાચ મને જો આવડે તો હું કહીશ. બાકી આપણે એવું કારણ કે આપણે હું આમ નહીં ને એવી રીતે આમ ઓલા રિપોર્ટિંગ કરવાવાળા કે આપણને બધું આવડે એટલું કહીશ. બાકી તમને દેખાડવી ફાઇનલ ગરબી કઈ કઈ છે આમ રાજકોટમાં પ્રખ્યાત છે. અમુક જે એના નામ છે અને એને હે ગરબી છે એવું નથી, ખાલી નામ જ છે, એની વિશેષતા એવી છે. નિયાય આપણે જાય અને હું તમને બતાવું રાજકોટની ગરબીઓ. તો આ બ્લોગ આખો જોઈજો. આમાં હું તમને આખી ગરબીઓ બતાવીશ. મિત્રો હવે આપણે અહીંયા કોઠારિયા નાકે અત્યારે પહોંચી ગયા છીએ. કેટલા વાગ્યા એ તો ખબર નહીં, પણ ઓછામાં ઓછા 12 વાગ્યા છે. કારણ કે રસ્તામાંથી આપણે આવ્યા ને એટલે ટ્રાફિક આવ્યો હતો. અહીંયા અત્યારે કંઈક સ્પેશિયલ રાસ હાલે એટલે એ આપણે તમને બતાવી કે જેનો ખાસ રાસ છે લગભગ એ હું તમને બતાવું. અત્યારે પોઈ ગઈ લગભગ અડધી પોણી કલાક જેવું થઈ ગયું. 11 વાગ્યા નીકળ્યા એટલે કલાક જેવું થઈ ગયું. તો હાલો હવે પેલા એ કોઠારિયા નાકે જોયો ને તે રાસ મામા સાહેબનો હતો. મિત્રો હવે કોઠારિયા નાકેથી તો આપણે ગરબી જોઈ લીધી અને ત્યાંથી હવે અહીંયા રામનાથપરા ચોકમાં આવી ગયા. અહીંયા ગરુડની ગરબી એ રાજકોટમાં રહેતા લોકો બધા લગભગ જાણતા જ હશે ગરુડની ગરબી વિશે. અને ગરુડની ગરબી આપણે આવી ગયા છીએ. હવે હું તમને એની રોનક બતાવવા ખાલી શણગાર્યું છે ને આખી અને રોડ ઉપર હું તમને આખું અત્યારે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. રાજકોટની અત્યારે ખાલી 2 જ ગરબી આમાં બતાવે છે. આપણે 2 જ ગરબીએ ગયા છીએ, હજી બાકી છે 2-3. એ હું તમને આવતા બ્લોગમાં બતાવીશ. અત્યારે જો કેટલા વાગ્યા છે, 2 વાગ્યા રાઈટ. આપણે 11 વાગ્યા નીકળ્યા હતા. હવે કાયદેસર આપણે ઘરે આવી ગયા. તો હવે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ હવે આવતા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાનું, બ્લોગને લાઈક અને શેર કરી નાખવાનું.